આદ્યશક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિના આગમનનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે। આગામી તારીખ 20મીના રોજ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ઘટસ્થાપન થશે। રાત્રિના 8:30 કલાકે ઘટસ્થાપન થયા બાદ તારીખ 21થી નવરાત્રિનો પ્રારંભ થશે, તો તારીખ 27 સપ્ટેમ્બરના રાત્રે 8 વાગે હવનનો પ્રારંભ થશે। આસો સુદ સાતમના મોડી રાત્રે નાળિયેર હોમાશે, જ્યારે આઠમના કચ્છના રાજવી પરિવાર દ્વારા ચામર તથા પતરી વિધિની પૂજાના કાર્યક્રમો યોજાશે। અશ્વિન નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રિકો દેશદેવી આશાપુરાના દર્શને આવવાના છે। માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઊભી કરાતી સુવિધાઓની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરે જણાવ્યું હતું કે આગામી તારીખ 18મીથી રાજપૂત યુવા સંઘ દ્વારા મેગા કેમ્પ શરૂ થશે, જેમાં પદયાત્રીઓને ચા નાસ્તો, ભોજન, વિરામ, મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તારીખ 20/9/2017ના ઘટ સ્થાપના થશે રાત્રિના 8:30 વાગે। 21 તારીખથી પહેલો નવરાત્રો ચાલુ થશે। 27 તારીખના રાત્રે 8:30થી હવન ચાલુ થશે અને રાત્રે 12:30 વાગે નાળિયેર હોમાશે અને 28 તારીખના રાજ પરિવાર તરફથી પતરીની વિધિ કરવામાં આવશે। નવરાત્રિમાં તો ત્યાં આપણી ગરબીનું આયોજન કરવામાં આવે છે, વર્ષોથી ત્યાં ગરબી થાય છે। ત્યાં અમારો ત્યાં નવરાત્રિમાં પદયાત્રીઓ આવતા માઈ ભક્તો જે માતો ઝુકાવવા માના દર્શને આવે છે, એના માટે અમારો કોમ્પ્લેક્સ બહુ નાનું પડે છે, પણ માતાના મઢ જાગીર ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંચાલિત એક મેગા કેમ્પનો મોટો આયોજન માતાના મઢથી 1.5 કિલોમીટર ઉપર કરવામાં આવે છે। ત્યાં રહેવાની, ચા પાણીની, દવાની અને આરામ કરવાની વ્યવસ્થા ત્યાં રાખવામાં આવેલ છે।